મિત્રો, કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે અને મેં મગ ધોઈને લઈ લીધા છે. હવે આ મગને આપણે કુકરમાં નાખી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, મગને આપણે કુકરમાં ઓરી દીધા છે. હવે ઉપરથી આપણે ઢાંકણ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે આપણા મગ બફાઈ ગયા છે. ગેસ ચાલુ કરો અને વઘાર માટે કઢાઈ મૂકો. હવે પછી એમાં પ્રમાણસર તેલ નાખો, ઓછું વધતું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. પછી તેમાં સૂકા મરચાં નાખો. સૂકા મરચાંને જરા થવા દો. સૂકા મરચાં થઈ ગયા છે, થોડો કલર બદલાયો છે. હવે તેમાં જીરું નાખીએ આપણે અને કઢી પત્તા, મરચાં લસણની પેસ્ટ, લસણની કચાશ થોડી દૂર થાય ત્યાં સુધી થોડું લસણ થવા દો. પછી તેમાં કાચા કાંદા કાપેલા નાખો. પછી એને હલાવો. કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાતળવાના છે. કાંદા સતળાઈ ગયા છે. હવે આપણે તેમાં હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું નાખીશું. થોડું હલાવવાનું. એ પણ જરા શેકાઈ જાય એટલે એમાં મગ નાખી દેવાના. મસાલો બધો શેકાઈ ગયો છે. હવે એમાં આપણે મગ નાખી દઈએ બાફેલા. હલાવો. મગમાં તમે કાંદાની સાથે ટામેટા પણ સાંતળીને નાખી શકો છો. એકવાર મીઠું ચેક કરી લેવાનું. જુઓ મિત્રો, આપણા મગ થઈ ગયા છે. મેં ઉપરથી પાણી પણ નથી નાખ્યું અંદર. જે મગનું થોડું પાણી હતું એ જ અંદર મેં નાખ્યું હતું. મગ થઈ ગયા છે તો ઉપરથી થોડા લીલા ધાણા અને લીલું લસણ થોડું નાખી દઈએ. લીલું લસણ ન હોય તો પણ ચાલે, આપણે અંદર સૂકું પહેલેથી નાખ્યું જ છે. મિત્રો, મગને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે. હવે એને રોટલી સાથે, લીંબુ, કાંદા સાથે તમે ખાઈ શકો છો.